વડોદરા જિલ્લાના નંદેસરી પાસે આવેલા દામાપુરા ખાતે વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નના આ આયોજનમાં સમાજના વિવિધ અગ્રણીઓ અને સંતોએ ઉપસ્થિત રહીને નવપરિણીત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. મુખ્ય અતિથિ વિશેષ સંત શ્રી ભરતદાસ સાહિબ, ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અને ઉપપ્રમુખ વિનોદભાઈ, સાવલી એકતા મંચના પ્રમુખ હિમંતકુમાર, સાવલી ડીસરના કાંતિરામ મહારાજ, મંજુસરના માજી સરપંચ વિજયસિંહ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના આયોજનો દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો પરનો લગ્નનો બોજ ઓછો થાય છે અને સમાજમાં એકતા તથા સાદગીનો સંદેશ ફેલાય છે. વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટનો આ પ્રથમ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો હતો. આ આયોજન બદલ સ્થાનિક લોકો અને વાલ્મીકી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવદંપતીઓને ભવિષ્યના સુખી જીવન માટે ટ્રસ્ટ અને મહેમાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા. ભારત માતા કી ભારત માતા કી. ખરેખર આજે વડોદરા શહેરની અંદર વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટના દામાપુરાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈની આખી પૂરી ટીમે ખૂબ એવી મહેનત કરી અને નવ દીકરીઓના આજે સમૂહ લગ્ન હોય, એમાં ઘણા બધા દાતાઓએ દાન કર્યું હોય, ઘણા મહાપુરુષો અહીંયા પધાર્યા હોય. આજે ભારત દેશની એક સારી સંસ્કૃતિની અંદર એક શુભ શરૂઆત, આ એક પ્રથમ સમૂહ લગ્ન થઈ રહ્યો હોય. 1 રૂપિયાની અંદર કોઈ બીજો વધારે રૂપિયો લેવામાં નથી આવ્યો અને દીકરીઓ માટે કોઈ પણ કમી રાખી નથી. ખરેખર આ ટીમને ખૂબ બિરદાવવા જેવી છે, ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ ટીમ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવા મારા અંતરના આશીર્વાદ છે. ભારત માતા કી, ભારત માતા કી. હું મુખ્ય પ્રમુખ ભરત સોલંકી અને મારી ટીમ જે વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ નંદેશ્રી દામાપુરા, તેની અંદર અમારા મુખ્ય પ્રમુખ શ્રી ચંદ્રકાંત સાહેબ તથા અમારા નિરંજન સાહેબ, મૈજીદાસ સાહેબ, વિનોદદાસ સાહેબ, આ બધા જ શૈલેષભાઈ સાહેબ તથા રંજીતદાસ સાહેબ, આ ટોટલ બધા જ ટીમના માણસો ભેગા થઈ સાથ સહકાર આપી અને અમારા કાર્યને સફળ બનાવ્યું છે અને આજે જોરદાર અમારું કાર્ય સફળ થઈ રહ્યું છે. બધાને ટીમને તરફથી બધાને અભિનંદન પાઠવું છું. ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોને જય હિન્દ, જય ગુજરાત.